ઘરે જઈને સુઈ જાવ. એકાદી રાઈડમાં જઈ આવશું. આ વેફર લેવા ગયો તો કે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ ફાઇનલી ફાર્મેથી ઘરે પહોંચી ગયા છીએ અને જો હજી ફાર્મનો સામાન જે હજી ગોઠવાણો નથી, બધો આમ તેમ જ પડ્યો છે. આ બાજુ હજી થેલા થોડાક કપડા રહી ગયા છે. હવે થઈ જશે કે મમ્મી થોડીક જ વારમાં. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વિશ્વ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. ચાલો આજે નાસ્તો કરવા સવારમાં શું નાસ્તો કરીશું? ચા ઓનલી ફોર ચાય. ચાય ચાય ચાય. યસ, આ બાજુ જો મસ્ત મજાના કાચા કેળા છે. પછી આમાં શું છે? એમાંય કેળા છે. ઓકે, આમાં એમાં કેરી છે. કેરી છે. અમને છે ને મસ્ત મજાના છે ને રસ્તામાં જતા હતા ને ઈ બાજુ, તો ત્યાં કેળા મળી ગયા કાચા અમને, એટલે છે ને અમે લઈ લીધા ખાવા માટે. હવે જોઈએ કેવા પાકે છે અને કેવો મસ્ત સ્વાદ આવે છે એનો. પ્યોર ઓર્ગેનિક હો. એને વાડીમાંથી તોડેલા હતા ને વાડી જતી પાછળ એ લોકોની, અને આગળ એ વેચતા હતા એટલે અમે લીધા. જોઈએ કેટલા ગળા છે ઈ. ગાઈસ ચાલો તો હવે છે ને સરસ મજાનો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. કાલ સાંજે આવ્યા ને અને એટલા બધા કપડા હતા ને, તો મમ્મીએ સાંજે એક કરી નાખ્યું તું મશીન. મશીન સાંજે થઈ ગયું. એ તો સારું છે, આપણે ઘરમાં મશીન છે. મશીન નો હોય તો શું થાય? એ તો સારું છે, બધાને ઘરે હવે મશીન થઈ ગયા. નકર તો ઈ કપડા મેં કાલ જોયા હતા, આખો આમ ઢગલો ભર્યો હતો ઊંચો ઊંચો. કેમ મમ્મી? એ તો જેટલી સુવિધા વધે ને હા એટલા કપડા વધારે નીકળે. એટલે મશીન હોય એટલે આપણે એમ થાય કે હાલો આ ધોઈ નાખું છે, આ ધોઈ નાખું. હા, એ થાય ખરી. હાથે ધોવા પડે ને તો બધું રેવાય. કાંઈ નહીં, સારું ચાલો તો હું તમને હવે મળીશ બપોરે. તો ગાય છે ને બપોર થઈ ગઈ છે ને હું ઘરે પહોંચી ગયો છું, અને આ બાજુ મસ્ત મજાની દાળ બની રહી છે. કોઈક મહેમાન એવું છે એવું લાગે છે. ચાલો જઈએ અંદર. અરે આવો આવો, જય સ્વામિનારાયણ. અરે જય સ્વામિનારાયણ. અય જય સ્વામિનારાયણ. આવો આવો આવો. બહુ સાજા મહેમાન આવી ગયા આજ ઘરે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, જો ખમણ તો આવે જ છે અમારા ઘરમાં. હા, આવો આવો. કેમ છે? મજામાં મમ્મી? તમને બરાબર છે. હમણાં કેટલા દિવસથી અમારા ઘરે કોઈ રોકાવા ન થાય એવું, સવારથી સાંજ. તો રોકાઈ જાવ રાત. ઠીક, તો રોકાઈ જાવ રાત. આમાં ઉપરની રૂમે ખાલી છે તમ તારે. લે આવો આવો આવો. તમારા દુકાને રજા છે એમ ને? રજા હો આજ તો. રવિવાર તો આપણે રજા જ હોય. ચાલો તો હવે જમામાં શું છે મમ્મી આજે? મેનુ છે આજે જીરા રાઈસ, હા, દાળ ફ્રાય, અને શાક કોબી બટેકાનું, અને સાથે ખમણ ને ઢોકળા. ઢોકળા. ઓલામાં શું છે? ભૂંગળા છે કોથળીમાં? કાઈ આપણે હજી રોટલી નથી બની? એવું બસ તો ઓકે, કાંઈ નહીં, બનાવો. કપડા લેવાય. જયદીપભાઈ ની તે આવવાના છે ને, કર્યો ફોન? જમવા આવવાના. ઓકે. તો ગાઈસ જો જમવામાં છે ને આજે તો મસ્ત મજાનું છે. બપોરે તો કાંઈક અલગ જ બન્યું મમ્મી. અને છાશ છે પણ સારી છે, ફીણાવાળી. કેમ સારી કહેવાય ફીણાવાળી? અને ભાવશે પેલા મારે તો હાલ છે, પણ મોળી ન હોવી જોઈએ. જો મોળી હશે તો થોડું બોલું થાય. મોળે ની હોય ભાઈને મસ્ત ખાટી લાગશે. ઓકે, જો મસ્ત મજાનું છે. ખમણ છે, ઢોકળા છે, કોબી બટેકાનું શાક છે, અને પાપડનું જોઈ તમે ડિઝાઇન હંસ લાગે છે, હંસ. ઓકે, કાંઈ નહીં, સારું ચાલો તો હવે જમી લઈએ. પાણી આવ્યા છે લાગવારે. મામા મહિનો માસી મહિનો કરવા આવ્યો. તો રોકી લેજો હાંજે હવે. માસી મહિનો કરવા આવ્યા છે. આ ઓલા ભાભી ખમણ બહુ યોગી સપના ભાવે છે. એટલે તો કહું છું. યોગી ચોકના ખમણ ગાય. તો તમે રવિવાર આવ્યા જશો ને આ બાજુ વિસ્તારમાં? નહીં તા ભાઈ. રાતા હોય તો ક્યારેક ક્યારેક ખા. બરાબર છે. એ રવિવાર એમ જ હોય, મોડું જ થઈ જાય ઉઠવામાં. હા, કાંઈ નહીં, સારું ચાલો તો હવે જમી લઈએ. તો ગાય છે ને અત્યારે છે ને આ બધા છે ને બહાર મસ્ત મજાના જમવા માટે આવી ગયા છે ને હું પણ પહોંચી ગયો છું. જો બધા બેસી ગયા છે જમવા. એ બધાને જય યોગેશ્વર. એટલે આ મન ને આ બધા ક્યારે આવ્યા? તું મોડે અમે તો ક્યાર ના ખાવી છે. તાર મમ્મી તારી વાટે છે કે આ મારો શું કહેવાય
છોકરો ક્યારે આવે આવો આવો છોકરા હાટુ તો અહીંયા લઈને આવી એની મમ્મી કે ભાવના માસી માની ગયા એમને આપણી વાત અરે હું તો બહુ ડાઈ છું અમારી હતા તેથી આજે ફોન આવ્યો સામે લઈને ઓલા રવિવારે આવ્યા તા આ રવિવારે આવ્યા મેં કીધું વાહ વાહ ભાઈ વાહ તો મોજ છે એમને નકર તો 20 ફોન કરે અને જોવો આ બાજુ મસ્ત આ દર્શિતા બેને આવી ગયા તું ફરી આવી એમને હું અહીંયા જ છું અરે ગઈ હતી ને હમણાં ફરવા ગયા હતા ને હા ના મેં ગયા હતા એકલા ગયા હતા હા ફરવા એકલા નહોતા કે બધાને ફોન કર્યો તો કોઈને ઉપાડવા નહીં દર્શિતા દીદી છે ને કોલેજ ઓલા હમણાં ગઈ હતી ને હોસ્ટેલમાં ને સેન્ડવીચ શીખીને આવી છે તો આપણે ખવડાવે છે અચ્છા એવું છે એટલે હોસ્ટેલમાંથી 3 વર્ષ એટલે આપણે બધા અહીંયા બનાવી હતી પણ એ તીખી મરચી ને પાવડર કોકની મમ્મી આપ્યો ને તો બધાને ચટણી કરી નાખી અને તીખી પણ મજા આવી ખાવાની એ આપો ઓલા બધા વાટે બેઠા છો આપો બધાને બરસીતા મને પેલા કેવું લાગ્યું ખબર આગળ ઓલો મેળો હતો ને મેં કીધું મેળામાં બધા આવ્યા છે એમ પછી થોડોક આગળ મેડમ જાઉં અહીંયા ગાય છે ને અહીંયા થોડોક આગળ જ છે ને મેળો છે મસ્ત મજાનો મને એવું લાગ્યું કે મેળામાં આવ્યા છે પણ આ બધા છે ને અત્યારે મસ્ત મજાનું ભોજન કરી રહ્યા છે જો એકાદી રાઈડમાં જઈ આવશું અરે ત્યાં ડીજે બીજે બધું છે મજા આવી જશે બધાને તો મેળા થયું પેલા ગાર્ડન નું થયું ગાર્ડન માંથી કે પોપડા ખાવાનું હું અહીંયા પોપડું ખાતો બધા અહીંયા હવે તમને ક્યાં પોપડું લાગે છે બરાબર અને અત્યારે જો જગ્યાને પોપડાનું નામ આપી દીધું ગાય મસ્ત પવન આવશે હો, એકદમ ઠંડો એ ભાવના પાછી પ્લેટ છે અહીંયા ક્યાં અમે સાઈડ આપણે જાવું છે ને આગળ આવું એવું છે તમારો ફ્લેટ છે આપણે જાવું છે ત્યાં હા તો કાંઈ ને જમીન જઈએ આપણે તો ગાય અત્યારે છે ને કાચી સેન્ડવિચ નો પ્રોગ્રામ છે તો ભાઈને ને નો ફોન કરાય હવે સીધો આજ ગોળદોડ રોડી ગયા છે એવું છે એને હાળાઈને ને હાળાને લઈને ગયા છે એવું છે ઓ નાના નથી પકડી આવ્યા હા લઈને ગયા છે ગેમ ઝોનમાં ગયા ઓકે કેટલી વાર છે આવો? છે ન થાય ઓલી વેફર નો લઈને ભાઈ આની યારે હા એ સારું હતું કાં તો હા મજા આવી છે તો પણ આ તાત્કાલિક પ્રોગ્રામ છે ને ભાઈ એટલામાં. એવું છું કાંઈ વાંધો નહીં મોસ્ટલી તાત્કાલિક જ હોય બેહવા અચાનક જ બધું થઈ જાય તોય સારું કેવાય બધા હળિયું ભેગું થઈ જાય છે મારા લીધે પ્રોગ્રામ એ હા બધાને એક ફોન કરીને ત્યાં બધા હાજર થઈ જાય. મને હમણાંનો પ્રોગ્રામ રવિવારનો હોય અને હવે છે ને ભાવના માસી તો ગાદે રીસા હે ને રિહા હે એટલે આપણામાંથી કટડી કાંઈ નહીં સારું ચાલો તો હવે બેસી જઈએ જમવા માટે અહીંયા છે ને હા? કાચી સેનો પ્રોગ્રામ કર્યો ત્યાં અડધું જ ખાધું ને ત્યાં વેફર સાંભળી ત્યાં વેફર લેવા ગયો તો કે ખોખર કે ચિંતન ખોખર જનક ખોખર લઈ ગયો આ જો ટામેટા ખૂટી ગયા હું છું હે મમ્મી આવા કાંદા મૂકે બરાબર પછી મને એમ થઈ ગયું એ બે બ્રેડ ની એક જ સેન્ડવિચ બનાવવાની હતી. ખાઈ લીધું ને તો રંજને ટામેટા કેવા કાપી દીધા આમ જો આ રંજનનું કામ જો રંજનને તારે ખાઈ લીધું પછી આવું નહીં કરવાનું પણ આ કર્યું કેમ આમ કેમ થઈ ગયું એને મૂકવાનું મૂકીને બે એક થઈ ગયા ઠીક તો ગાય છે ને અત્યારે ચાલવા નીકળ્યા હતા અને છે ને એક જગ્યાએ મસ્ત મજાનો છે ને મિક્સ શું કહેવાય આને મિક્સ સોફ્ટી ખાવા માટે આવી ગઈ એને ચાલવા નીકળ્યા ને એને ખાવા જ નીકળેલા ચાલવા કોણ નીકળે ઈ તો બરાબર છે જે લોકો ચાલવા નીકળે ને એ રસ્તામાં એમ મન થાય તે અને કંઈક ખાવાનું એટલે કંઈક ખાઈને તો આવે જ તે ઘરેથી જેમ વિચારીને નીકળે કે શું આવા નીકળ્યા ચાલવા હતા ગયા ખાવા નીકળવી છે પણ થોડુંક ચાલી લઈએ એમ હા આપણે મોસ્ટલી ખાવા જ નીકળ્યો કે ચાલવા ન નીકળ્યો બરાબર છે આવો અરે વાહ મસ્ત છે ગાઈસ તમે ચાલવા નીકળો છો ત્યારે ખાવ છો કે નહીં કોમેન્ટ કરજો જો આ જલ્દી પીગળી જાય પેલા ખાઈ લો તો ગાઈસ છે ને પહોંચી ગયા છીએ આઈસ્ક્રીમ ખાઈને જે જગ્યાએ અમે આવ્યા હતા ત્યાં બાય બાય હા શું કરો છો ઓકે કાંઈ વાંધો નહીં તારી પર્સનલ આવશે પ્લાન કરજો એવું તને આમાં છે ને તને આમાં એડ કરી દઉં આમાં એવો પ્લાન કર્યો નેક્સ્ટ વીક નો કર્યો છે સરપ્રાઈઝ છે વિડિયો જોજો આવી જશે આવી જાય ને જનક જો જો આવી જાય જો થઈ ગયો છે જનક આવતો નથી તો બધાને પહેલા પહોંચી જઈશ ને ત્યાં તો હા પહોંચી છે બરાબર છે પછી મેં હા તમારે કોઈ નથી આવવાનું હો કહી દે જવાનું છે ખાલી ચિલ્ડ્રન પાર્ટી અમે પહેલા તમે નાના હતા તમે લઈ જતા હતા હવે ફરવા લઈ ગયા હતા એટલે તમે હવે મોટા પણ અમારું તમને નથી ભાવતું ઈ પછી નહીં ભાવશે એ સારું છે કહેતા હતી કે મારે આવું છે હવે ઘરે જઈને સુઈ જાઓ એ હા તો પૈસા તાર પપ્પા કે આવું થોડું ખવાતું હશે કાંઈ ને જો મસ્ત નાખ્યા થઈ ગયું હાલો બધું કમ્પ્લીટ ચાલો તો હવે જો બધું સાફ કરી નાખ્યું છે બાય 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 ગાઈસ ચાલો ચાલો નેક્સ્ટ વીક માં તમાર જનક પધારી જાય ઓકે
કાંઈ નહીં સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ